નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, ધર્મ એ સત્યનું પ્રતીક છે. ભગવાન કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં એમ કહ્યું છે કે ધર્મ એટલે સત્ય. પરંતુ આજના યુગમાં ઘણા માણસો ધર્મનો આંચળો ઓઢીને અસત્યનું આચરણ કરી રહ્યા છે. તો આજે આપણે તેની વાત કરવી છે. મિત્રો, વર્ષ ઈસવીસન 1000 થી 1027 સુધીમાં, બહુ જૂની વાત છે. ઈસવીસન 1000 થી 1027 સુધીમાં અફઘાનિસ્તાનના ગઝની પ્રાંતનો સુલતાન, જેને આપણે મહમૂદ ગઝનવી તરીકે ઓળખીએ છીએ, તે ભારત પર લગભગ 17 વખત ચડી આવ્યો. આ મહમૂદ ગઝનવી માત્ર આક્રાંતા નહોતો, તે મંદિરો લૂંટવા માટે કુખ્યાત હતો. તેણે 17 વખત ભારત પર હુમલો કર્યો અને મંદિરોની લૂંટ કરી. તે પોતાની ક્રૂરતા માટે પણ એટલો જ કુખ્યાત હતો. તો આજે પણ જ્યારે મંદિરોની અંદર લૂંટની વાત આવે, ચોરીની વાત આવે, ત્યારે આપણને મહમદ ગઝનવી યાદ આવે અને તેના જે અંશો તે અહીંયા મૂકી ગયો છે તે આપણને દેખાય આવે. ઈસવીસન 1000 થી 1027 ની વાત છે અને આજે વર્ષ 2026 ચાલે. 1000 વર્ષનો સમય વીતી ગયો છે અને 1000 વર્ષની અંદર જે નથી બદલાયું તે માણસની વૃત્તિ નથી બદલાઈ. મંદિરો આજે પણ લૂંટાઈ રહ્યા છે, પણ તેનું સ્વરૂપ અલગ છે. આજે આપણે બે ઉદાહરણ દ્વારા તેની વાત કરવી છે. મહમૂદ ગઝનવી સોમનાથ મંદિર પણ લૂંટી ગયો હતો. તેણે ભારતમાં અનેક મંદિરો લૂંટ્યા છે, પરંતુ ગઝનવી આપણે જે ભાષામાં કહીએ કે વિધર્મી હતો અને મંદિરો લૂંટી અને પોતાના દેશ ભેગો પોતાના ગઝની પ્રાંતને સદ્ધર કરતો હતો. તે હિન્દુ ધર્મની અંદર આસ્થા ધરાવતો નહોતો, તે સનાતન ધર્મની અંદર આસ્થા ધરાવતો નહોતો. તેને અન્ય ધર્મ સમજતો હતો અને તેને લૂંટવામાં કશું ખોટું નથી તેમ માનતો હતો. પરંતુ જ્યારે હિન્દુ જ સનાતન ધર્મના આસ્થાના પ્રતીકો એવા મંદિરોને લૂંટે તો આપણે કોને કહેવા જવું? કરોડો હિન્દુ સનાતનીઓના આસ્થાના પ્રતીક એવા રામ મંદિરમાં ચઢાવવાની ઉચાપત બાબતનો એક વિવાદ અત્યારે ચાલી રહ્યો છે. રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ના મહાસચિવ ચંપત રાય, જે મંદિરના નિર્માણ કાર્યના પ્રારંભથી, એટલે કે જમીન ખરીદીથી પ્રારંભથી તેમની સાથે જોડાયેલા છે, તેઓ શંકાના દાયરામાં છે. અનિલ મિશ્રા કરીને એક ટ્રસ્ટી છે, તે પણ શંકાના દાયરામાં છે. અને રામશંકર યાદવ ની ભૂમિકા પણ, જે મંદિરમાં ખૂબ પ્રભાવ ધરાવે છે, અયોધ્યા સ્થિત રામ મંદિરની અંદર તેઓ બહુ પ્રભાવ ધરાવે છે, તેમનું નામ રામશંકર યાદવ છે. આવા લગભગ 150 જેટલા લોકોએ રામ મંદિરની અંદર ગઝનવીને પણ શરમાવે તેવું કામ કર્યું છે. મંદિરમાં આવેલા ચઢાવાને રોકડ રકમની ઉચાપત કરી છે. સોનું, ચાંદી, હીરા, માણેક, જે કંઈક ભગવાનના મંદિરને માટે કોઈ ધરાવ્યું હોય તેમને ઘર ભેગું કર્યું છે. આ એકદમ શરમજનક અને ધૃણાસ્પદ ઘટના છે. તપાસ ચાલુ છે. આ 150 જણામાંથી 25 લોકોની નામજદ તપાસ કરવામાં આવશે અને તેઓ સજા થઈ શકે તેવા ગુનામાં છે. પરંતુ શું આ લોકોમાં અને ગઝનવીમાં કોઈ ફેર ખરો કે આ લોકો ગઝનવી કરતા વધારે ખરાબ કહેવાય? આ લોકોએ વિચારવું પડશે. આપણે રામને તો માનીએ છીએ, રામનું મંદિર પણ બહુ સરસ બની ગયું, આપણા માટે આસ્થાનું પ્રતીક છે.
ત્યાં તેના વહીવટકર્તાઓ જેમને આનું રક્ષણની જવાબદારી સોંપાણી છે, જેમને આ વ્યવસ્થાનું સંચાલન સોંપાણું છે, તેવો જ લૂંટ કરે તો કોને કહેવા જવું? આ પ્રકરણ જાહેર ન થયું હોત તો આવું ક્યાંનું કેટલા સમય સુધી ચાલતું રહે? ને આવા કેટલા બધા મંદિરો છે જેમાં તેમના સંચાલકો આસ્થાળુઓ દ્વારા, શ્રદ્ધાળુઓ દ્વારા ખૂબ ભક્તિપૂર્વક મંદિરના નિર્વાહ માટે જે રકમનું દાન કરવામાં આવે છે, તેમને વ્યાજે કોઈ ફેરવતા હોય છે, કોઈ બીજી જગ્યાએ પ્રોપર્ટીમાં રોકાણ કરતા હોય છે, અંગત ઉપયોગમાં લેતા હોય છે. આ મંદિરના પૈસા છે, જે મંદિરને ભગવાનને પૈસાની જરૂર હોતી નથી, પરંતુ મંદિરની અંદર જે ભૌતિક સુખ સુવિધાઓ હોય, ભૌતિક જરૂરિયાતો હોય, એ જરૂરિયાતો તો રહેવાની છે, અને એના માટે જે આવેલું દાન છે, મંદિરના પૂજારીનો પગાર હોય, લાઇટ બિલ દેવાનું હોય, નાની એવી ગૌશાળા હોય, સાફ સફાઈનો ખર્ચ હોય, આવા ખર્ચા હોય છે. ભોજનશાળા હોય, બહારથી યાત્રાળુઓ આવે તો તેમને જમાડવાનું હોય, એટલે લોકો દાન કરતા હોય છે. અને એ દાનનો ઉપયોગ તમે વ્યાજે પૈસા ફેરવવામાં કરી નાખો, તમે ક્યાંય પ્રોપર્ટી લેવામાં કરી નાખો, તમે તમારા નામે શેર લઈ લ્યો, એના કોઈ સોનું ખરીદી લ્યો, તમે એ મંદિરમાં દાનના પૈસા આવેલા હોય તેને વ્યક્તિગત ભોગ વિલાસ માટે વાપરી નાખો, તો તમારામાં અને ગજનવીમાં ફેર શું છે? આવા અનેક મંદિરોમાં થઈ રહ્યું છે. રામ મંદિરની વાત બહાર આવી ગઈ છે એટલા માટે, બાકી અનેક મંદિરોમાં આવું થઈ રહ્યું છે. આ કરોડો સનાતની શ્રદ્ધાળુઓના આસ્થા પર ચોક છે. આ તેમને પારાવાર દુઃખ આપે તેવી બાબત બની ગઈ છે. અન્ય એક બાબત બની છે તમિલનાડુમાં. અત્યાર સુધીમાં તમિલનાડુની અંદર ડીએમકે ની સરકાર હતી, અને જે લોકોને ખબર છે કે આ સરકાર ઘોર સનાતન હિન્દુ ધર્મ વિરોધી હતી. એમ કે સ્ટાલિન જે મુખ્યમંત્રી હતા, અને તેમના દીકરા ઉદયનિધિ સ્ટાલિન સનાતન ધર્મ વિરોધી નિવેદનો વારંવાર આપી ચૂક્યા હતા. તેમણે એક નિર્ણય કર્યો હતો. એ નિર્ણય એવો હતો કે તમિલનાડુની અંદર જે મંદિરો આવેલા છે, એ મંદિરોની સંપત્તિ કેટલી તેની સમીક્ષા કરી અને લગભગ 246 કરોડ જેટલી રકમ તેમણે ફ્રીઝ કરાવી નાખી. તેમણે આ મંદિરના પૈસાનો ઉપયોગ હોસ્પિટલો અને નિશાળો બનાવવા માટે કરવાનો નિર્ણય કર્યો. ઈશ્વર ઈચ્છાથી તમિલનાડુમાં સરકાર બદલાઈ ગઈ, અને ટીવીકે પાર્ટી છે કદાચ, તેના વડા થોમસ વિજય, જે ત્યાં ફિલ્મ કલાકાર પણ છે, તેઓ જીતી ગયા અને તેઓ અત્યારે મુખ્યમંત્રી છે. તેમણે આ નિર્ણયની સમીક્ષા કરી કે મંદિરના પૈસાનું શું કરવાનું છે, તો કે આવો નિર્ણય કેમ લેવાનો? આવી રીતે તો મંદિર દેવાળું ફૂંકી નાખે. જો મંદિર પાસે પૈસા ન હોય તો કોઈ વિકાસ ન થાય, કોઈ સનાતન ધર્મનો ફેલાવો ન થાય, તેવી એક મેલી મુરાદ સાથે ભારતની અંદર ભારતના એક રાજ્યના મુખ્યમંત્રી અને તેના મંત્રી દ્વારા, જે પિતા પુત્ર છે, તેના દ્વારા આવો એક નિર્ણય લેવાનો. 246 કરોડ રૂપિયા મંદિરના લૂંટી લેવાની વાત, ખુલ્લે આમ લૂંટી લેવાની વાત. થોમસ વિજય જેવો કદાચ ખ્રિસ્તી ધર્મમાં આસ્થા ધરાવે છે, તેમણે આ નિર્ણયને પલટી નાખ્યો. તેમણે એમ કહ્યું કે શાળાઓ બનાવવી કે હોસ્પિટલ બનાવવી તે સરકારનું કામ છે, મંદિરના પૈસાથી આ વસ્તુ ના કરવાની હોય. મંદિરના પૈસા મંદિર માટે અને પવિત્ર કાર્યો માટે, અને જેના માટે જે લોકોએ આપ્યા છે તેના માટે વપરાવા જોઈએ. તેમણે આ નિર્ણય રદ કર્યો. તો થોમસ વિજયનો નિર્ણય પ્રશંસાને પાત્ર છે. એક ખ્રિસ્તી વ્યક્તિએ આ નિર્ણય કર્યો છે, પરંતુ જે લોકો આ મંદિરના ખજાનાઓ ઉપર ડોળો રાખીને બેઠા હતા, તેમના માટે શું કહેવાય? શું આ લોકો ભારતમાં રહેવાને લાયક છે? અને તેમનો કોઈ વિરોધ કેમ ના કર્યો? આ પૈસા વપરાઈ જાય તો શું થાય? એટલે કહેવાનો મતલબ એમ છે કે ગજનવી તો 1000 વર્ષ પહેલા ચાલ્યો ગયો.
પરંતુ તેમના ઘણા માનસ સંતાનો આજે પણ ભારતમાં છે. ભારતના મંદિરોને ઉધઈની જેમ અંદર ખાને લૂંટી રહ્યા છે. ભગવાન તો આપવા વાળા છે, ઈશ્વર તો આપવા વાળા છે, તેમણે જ આ સૃષ્ટિ રચી છે, એટલે તેમને પૈસાની જરૂર ના હોય. પરંતુ જે મંદિર ઊભું થયું છે તેના વ્યવસ્થા તંત્ર માટે ધનની પૈસાની જરૂર હોય અને તેને શ્રદ્ધાળુઓ આપે છે, ત્યારે તમે આ લૂંટ ચલાવીને શું સાબિત કરવા માંગો છો તે એક સૌથી મોટો પ્રશ્નાર્થ છે. આ જનતાની શ્રદ્ધાનું હનન છે, આ સૌથી મોટું પાપ છે. જનતાએ પણ આવા લોકોને ઓળખી અને યોગ્ય જગ્યાએ દાન આપવામાં આવે અને દાનનો હિસાબ પણ માંગવામાં આવે તે નક્કી કરવું ખૂબ જરૂરી બન્યું છે. નહીં તો આવા ગજનવીઓ આવી જ રીતે મંદિરોને લૂંટતા રહેશે. ભગવાન ક્યાંય પ્રત્યક્ષ રૂપે કોઈને સજા આપવા આવતો નથી, પરંતુ આપણે એ વાતનું, કારણ કે મંદિર આપણે ઊભા કર્યા છે, શ્રદ્ધા આપણી છે, તો આપણે જ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે આવી રીતની લૂંટો મંદિરોની અંદર ન થાય, મંદિરોના પૈસા વ્યાજે ન દેવાઈ જાય, મંદિરોના પૈસે શેર બજારમાં રોકાણ ન થઈ જાય, મંદિરોના પૈસે કોઈને વ્યક્તિગત પ્રોપર્ટીઓ ન ખરીદાઈ જાય, તેનું પણ આપણે ધ્યાન રાખવું પડશે. અને સમજી વિચારીને કુપાત્ર દાન ન થઈ જાય તેનો પણ ધ્યાન રાખવું પડશે. જય હિન્દ, જય ભારત.